વધીએ અને આજે જે મહત્વના સમાચાર બની રહ્યા છે એના પર નજર કરી લઈએ તો ડીમર્જરની જાહેરાત પછી આજે અપોલો હોસ્પિટલ્સ આપણને 4% જેટલો વધતો દેખાયો છે. ફાર્મસી, ડિજિટલ અને ટેલી હેલ્થ બિઝનેસને કંપની અલગ કરવા જઈ રહી છે. શું છે સમગ્ર વિગત, કઈ રીતની એમની અરેન્જમેન્ટ સ્કીમ બની છે એની માહિતી સાથે શ્રદ્ધા પરસાણી આપણી સાથે જોડાયા છે. જી શ્રદ્ધા, શું ખાસ આ અરેન્જમેન્ટની સ્કીમ અપોલો હોસ્પિટલની અંદર આપણને બનતી જોવા મળી છે? જી, અપોલો હોસ્પિટલને બોર્ડ પાસેથી મંજૂરી મળતી દેખાઈ રહી છે. ફાર્મસી, ડિજિટલ અને ટેલી હેલ્થ બિઝનેસને તેઓ અલગ કરી રહ્યા છે. એનું રીઝન છે કે વેલ્યુ અનલોકિંગ માટે તેઓ આ બિઝનેસને ડીમર્જ કરી રહ્યા છે પોતાના મેઇન બિઝનેસથી, અને ડીમર્જરના પ્રસ્તાવને બોર્ડ પાસેથી મંજૂરી મળી ગઈ છે. કંપની આ નવી એન્ટિટીને અલગથી લિસ્ટિંગ કરશે અને આગામી 18થી 21 મહિનામાં લિસ્ટિંગ કરે એવી શક્યતા છે. અને આ નવી એન્ટિટીમાં અપોલો હોસ્પિટલનો 15% હિસ્સો રહેશે, એટલે કે પેરેન્ટ કંપનીનો તેની ડીમર્જ્ડ એન્ટિટીમાં 15% હિસ્સો રહેશે. અપોલો હોસ્પિટલના શેર હોલ્ડર્સ જે 100 શેર હોલ્ડ કરી રહ્યા છે તેની સામે તેઓને નવી ડીમર્જ્ડ એન્ટિટીના 195 શેર્સ મળશે. ત્યારબાદ બ્રોકરેજ તરફથી નોટ આવતી જોવા મળી છે મોર્ગન સ્ટેનલીની અપોલો હોસ્પિટલ પર. તેઓએ ઓવરવેટની કોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 8,058 પ્રતિ શેરના. તેઓનું માનવું છે કે કંપની 24/7 બિઝનેસના કારણે તેમના મુખ્ય પિયર્સ કરતાં અત્યારે ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહી છે અને કંપનીએ આગામી 18થી 21 મહિનામાં તેઓ ન્યૂકોને, એટલે કે ડીમર્જ્ડ એન્ટિટી જે છે તેને લિસ્ટ કરી શકે છે. અને ન્યૂકો ભારતની સૌથી મોટી ઓમની ચેનલ ફાર્મસી, ડિસ્ટ્રીબ્યુશન અને ડિજિટલ હેલ્થ કંપની બનશે. ન્યૂકો પાસે અગ્રેસિવ આવક અને એબિટાના લક્ષ્યો છે. જો ન્યૂકો આ ટાર્ગેટને હાંસિલ કરે તો શેરધારકો માટે વેલ્યુ જનરેટ થતી જોવા મળી શકે છે. ત્યારબાદ સિટીનો પણ એક રિપોર્ટ આવ્યો છે. તેઓએ બાયની કોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 8,260 પ્રતિ શેરના. અપોલો માટે આ એક ડેવલપમેન્ટ પોઝિટિવ સાબિત થઈ શકે છે એવું તેઓને લાગી રહ્યું છે. તો આ રીતે આપણને ન્યૂઝ પર બ્રોકરેજ નોટ પણ આવતી જોવા મળી છે. એના લીધે આ શેર આજે પોઝિટિવ કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી આ બધા કારણો છે. બ્રોકરેજ પણ થોડાક બુલિશ છે આ નવા ડીમર્જરને લઈને, એટલે આજે એક સારી પોઝિટિવિટી છે. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત શેર કરવા માટે. તો